જય સચ્ચિદાનંદ. ચાલો પૂછો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીતિ ધ્યાસન કોને કહેવાય અને એની મળે થઈ જાય કે આપણે કરવું પડે? કે તમારી કઈ સમજણ છે એ સમજણ પ્રમાણે નીતિ ધ્યાસન તમારે થઈ જાય. તો કે એને કોઈ દાખલાથી સમજવું હોય તો કે તમને જયારે જ્ઞાન નતું મળ્યું તો તમારે મૃદુલાબેનનું નીતિ ધ્યાસન કરવું પડતું હતું કે થઈ જતું હતું? થઈ જતું. શેના આધારે થતું હતું? એ સમજણ જ હતી કે હું મૃદુલા છું, હું મૃદુલાબેન છું. આ સમજાય ને? એટલે એના આધારે વર્ત્યા જ કરે તમને. એ મૃદુલાબેનનું નીતિ ધ્યાસન રહ્યા જ કરે તમારે. અને પછી કોઈ મૃદુલાબેન વિશે સારું બોલે કે બધું કરે તો એ રીતે વ્યક્તિ માટે તમને રાગ થાય. અને મૃદુલાબેન વિશે કઈ આડું અડું બોલે તો એ વ્યક્તિ માટે તમને દ્વેષ થાય. કેમ કે તમારું નિધિ ધ્યાસન શું છે? હું મૃદુલાબેન છું. આ સમજાય કે ના સમજાય? પછી એવો પ્રશ્ન થાય કે તમે ખરેખર મૃદુલાબેન છો? અથવા તો પ્રશ્ન થાય કે આ વાક્ય બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? ના, વિચારવા જેવું છે. વિચારવા જેવું છે. તો કે વિચારવા જેવું છે એટલે શું વિચારવાનું છે એમાં? મારું નામ બદલેલા છે. તમારું નામ છે, તમે નથી. આ સમજાય ને? તમારું નામ છે, તમે નથી. એટલે તમે જુદા પડ્યા અને તમારું નામ જુદું પડ્યું. આ સમજાય ને? એટલે જે મૃદુલાબેન છે એનું નિધિ ધ્યાસન રહેતું હતું ત્યાં આગળ શંકા પડી. આ સમજાય ને? અને પછી તમને જ્ઞાની પુરુષ મળ્યા અને જ્ઞાની પુરુષે તમને રિયલાઇઝ કરાવ્યો, અનુભવ કરાવ્યો કે તમે બાય રિલેટિવ વ્યૂપોઈન્ટથી મૃદુલાબેન છો અને બાય રિયલ વ્યૂપોઈન્ટથી શુદ્ધ આત્મા છો. જેવું બાય રિલેટિવ વ્યૂપોઈન્ટથી મૃદુલાબેન છે ને બાય રિયલ વ્યૂપોઈન્ટથી શુદ્ધ આત્મા જેવું ડિસિઝન આવ્યું તમારે. એટલે કરતા પણ બદલાઈ ગયો. પેલા હું મૃદુલાબેન છું એટલે કરતા તમે થયા. સમજ્યા ને? અને બાય રિલેટિવ વ્યૂપોઈન્ટથી મૃદુલાબેન છું, બાય રિયલ વ્યૂપોઈન્ટથી શુદ્ધાત્મા છું એટલે કરતા વ્યવસ્થિત શક્તિ થઈ ગઈ. આ સમજાય ને? હવે આ સમજાઈ ગયું. આ તમારે નિધિ ધ્યાસન આખી અન્ડરસ્ટેન્ડિંગ તમારી સમજણના આધારે ઊભું થયું. હવે આ નિધિ ધ્યાસન તમારે ખસેડવું તો જાય નહીં. જેમ હું મૃદુલાબેન છું એમાં ક્યારેય શંકા પડતી નથી કે પડતી હતી તો કે જ્ઞાની પુરુષ હોય કે તીર્થંકર હોય એ તમને શંકા પડાવી શકે, બીજું કોઈ તમને શંકા ના પડાવી શકે. સમજે? હવે કયા જ્ઞાની પુરુષ? કે શાસ્ત્ર જ્ઞાની નહીં, અનુભવી જ્ઞાની પુરુષ. એ અનુભવી જ્ઞાની પુરુષ જ્યાં શંકા પડતી નથી મૃદુલાબેનમાં ત્યાં શંકા પડી. હવે ત્યાં શંકા પડી તો નિશંક ક્યાં થયા? તો કે જ્યાં શંકા હતી ત્યાં નિશંક થયા. વાત સમજાય કે ના સમજાય? એટલે ત્યાં આગળ તમે નિશંક થઈ ગયા. તમારી હવે નિશંક થઈ ગયા એટલે હવે આ વસ્તુ સમજાઈ ગઈ તમને. તો મૃદુલાબેન રહેશે પણ કેવી રીતે રહેશે? બાય રિલેટિવ વ્યૂપોઈન્ટથી રહેશે. અને હું શુદ્ધાત્મા છું એ બાય રિયલ વ્યૂપોઈન્ટથી રહેશે. એટલે નિધિ ધ્યાસન હવે કોણ થયું? શુદ્ધાત્માનું. હવે શુદ્ધાત્મા એટલે બીજા શબ્દમાં દાદા ભગવાનનું નિધિ ધ્યાસન ખુલ્લું થયું. દાદા ભગવાનનું નિધિ ધ્યાસન ચાલુ થયું. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે કરવું ના પડે, એ થઈ જાય. હવે થઈ જાય એટલે એને આપણે સનાતન ધર્મની પરિપ્રેક્ષ્યથી સમજવું હોય તો ધ્યેય, ધ્યાતા અને ધ્યાન ખ્યાલ આવે નહીં. તો કે
ધ્યેય અને ધ્યાતા ભેગું થાય એટલે ધ્યાન કરવું ના પડે. એટલે ધ્યાન કરવું ના પડે એવી રીતે નિધિ ધ્યાસન પણ કરવું ના પડે. તમે કોણ છો એ થાય એના આધારે આખું એ વસ્તુ તમને વર્તે. તમારે કે ભાઈ હું મુદલાબેન છું એમાં શંકા જ નથી પડતી, પણ તમને દાદા ભગવાન મળ્યા અને ત્યાં શંકા પડાય, અને જ્યાં નિશંક રહેવાનું હતું ત્યાં શંકા પડતી હતી, ત્યાં તમને નિશંક કરાવી દીધા. એટલે દરઅસલ તમને નિધિ ધ્યાસન રહે છે. હવે તેમ છતાં તમને પ્રશ્ન થાય કે મને નિધિ ધ્યાસન નિરંતર નથી રહેતું, તો ખાલી તમારે અગ્રમ વિજ્ઞાન સમજવાનું છે ને એને અનુલક્ષીને પ્રશ્નો પૂછવાના રહે છે. મુદલાબેન વાત સમજાય કે ના સમજાય? એને આપણે હમણાં આણંદમાં સત્સંગ હતો ત્યારે એક હંસાબેને પૂછેલું વિચાર છે કે ભાઈ વિચાર આવે તો એનો ઉપાય શું, એને ખસેડવા જોઈએ કે ના ખસેડવા જોઈએ, આવો કઈક પ્રશ્ન કર્યો. સમજાય કે ના સમજાય? તો કે હું મુદુલાબેન છું તો ત્યાં વિચારોને ખસેડવાની વાત આવે, પણ કયા વિચારો કે જે મુદુલાબેનની ફેવરમાં નથી, અન ફેવરમાં છે, અને સારા વિચારો ખસેડશો કે પછી સારા વિચારો વાત સમજાય કે ના સમજાય? એટલે આત્મા સંબંધી બધું આવશે તો એને ખસેડશે. જેમ મોબાઈલ છે ને, મોબાઈલ તમે અમુક વસ્તુને એન્ટરટેન કરવા માટે લાયા છે, તો તમે ભૂલથી કે સપનામાં પણ તમે સત્સંગ સાંભળશો કે સત્સંગ એ યુટ્યુબ ઉપર આવતો હોય દાદા ભગવાનનો, તે જોશો ખરા? નહીં જુઓ. હાસમ ને? પણ ક્યાં ને ક્યાં તમને એન્ટરટેન થાવ છો, મનોરંજન થાય છે, એ બધી વસ્તુ તમે જોશો. આપણે પૂછીએ કે ભાઈ આ સ્વપ્ન પ્રકાશકનું હમણાં સરસ રીતે બધી વસ્તુ આવે છે, તમે જોયું છે કે તમારો મેસેજ આવે છે તો આવે છે તો કે ના હજી નથી જોયું. શું કહે છે પ્રીતિ? એવું છે એ જરૂરી નહીં. હવે ઉંમર નાની છે, કેરિયર બનાવવાની, લાઈફ બનાવવાની શું જરૂર, પણ સત્સંગમાં આવજે એટલું તો સારું કહેવાય, આપણા ઉપર ઉપકાર કરે છે. શું કહો છો? વાત સમજાય કે ના સમજાય? પણ ના કે આ મોબાઈલ ને ઇન્ટરનેટ આના માટે નથી, પણ હમણાં જો 25 વર્ષ જૂની બેંકપણીનું અંદર આવે ને તો તરત ખોલીને જોશે અને ફોન કરશે, બધું કરશે તમારું. એ તો ઇન્ટરેસ્ટ ઉપર થયું ને. એટલે એ બધું છે. હવે એમાં કઈ કોર્સો કરાય નહીં કે કરાય તમારે? શું કહો છો? હવે સત્સંગનું જોવાનું મન ને બધું ક્યારે થાય કે જે તમારે કેરિયર કે લાઈફ માટે, પણ કેરિયર લાઈફ તો બધી રિલેટિવ કે રિયલ કહેવાય. આગળ જતા બધું તકલીફ પડવાની કે નહીં પડવાની? હવે ત્યારે પછી આત્મા સંબંધી સત્સંગ સંબંધી જાય, પણ પછી શું કામ બરાબર ના હોય, આંખ બરાબર ના હોય, શ્વાસ બરાબર ના હોય, બોલવાનો ભાગમાં બરાબર ના હોય, બેસી ના શકાય, ચાલી ના શકાય, ખાઈ ના શકાય, શું કામનું તમારે પછી? પણ કેમનું છે કે હું મુદુલાબેન છું એમાં નિશંક થઈ ગયા છે. એટલે એનું નિધિ ધ્યાસન સહેજા સહેજ રહે છે, એના આધારે તમારો વ્યવહાર પણ થાય છે, લાઈક ડિસલાઈકનો, રાગ દ્વેષનો. હવે દાદાએ જેમાં શંકા નથી પડતી એમાં શંકા પડાવી દીધી, અને જેમાં શંકા પડતી હતી એમાં નિશંક બનાવી દીધા. તો હવે નિધિ ધ્યાસન કયું ચાલુ થયું કે હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું એટલે બીજા શબ્દમાં દાદાનું નિધિ ધ્યાસન ચાલુ થયું. હવે દાદા એ વ્યક્તિ રૂપે નથી, દરેક જીવ માનવીની અંદર જે તત્વ છે તત્વ રૂપે છે, એટલે દાદાનું નિધિ ધ્યાસન. દાદા તો એવું ફેસનું નિધિ ધ્યાસન કરવાનું કહેતા હતા, તો પછી વ્યક્તિ જ થઈ ને. તો એ વ્યક્તિ થઈ તમારા, પણ એ શું હતું કે શરૂઆતનો ભાગ છે. એટલે હવે નિધિ ધ્યાસન બદલાતું હોય, એટલે મારે જાણવું છે બીજા કયા કેવી ટાઈપના હોય નિધિ. તો કે એમાં એવું છે કે નિધિ ધ્યાસનની પરિભાષા હતી કે જેનું નિધિ ધ્યાસન કરે એવો થઈ જાય. એટલે એને બહુ દંડ બેઠક કરવાની ના હોય, કસરત કરવાની ના હોય, એના બધા ગુણો, વ્રત નિયમ તપ જપ ને એ બધી વસ્તુ કરવાનું ના હોય. ક્રમિકમાં એ બધી વસ્તુ હોય, કારણ કે અહંકારથી કરવાનું છે ને. આપણે તો આવો શ્રમ કે મહેનત મજૂરીનો કે કષ્ટનો ભાગ જ નથી. એટલે જ્ઞાની પુરુષે એના અનુભવમાં જોયું, એટલે કે ભાઈ એને ક્યાંય પણ શ્રમ કરવાનું ના આવે, એટલે વ્રત નિયમ તપ જપ ના આવે, પણ જેનું નિધિ ધ્યાસન કરે એવો એ પોતે થઈ જાય. એનો કઈ દાખલો છે કે નથી? શું કહો છો મુદુલાબેન? પેલો કઈ ભ્રમરીનો છે કે ને દાખલો?
હા, એનું પેલું સાંભળ કરે એટલે પછી એને પણ એમ થાય કે હું બ્રહ્મરીત છું. સમજ્યા ને? પૂજન થયા જ કરે. એટલે એનું નીતિ ધ્યાસન કરે એટલે એવું થઈ જાય. રવિન્દ્રભાઈ એવું કઈક છે કે શું છે? આ સમજાય કે ના સમજાય? એટલે આ બહુ જ ઓછી મહેનતે તમને બહુ જ કમાણી થાય. આ સમજાય કે ના સમજાય? એટલે તમારે પેલું ધંધા માટે દુકાને જવું ના પડે, નોકરી માટે જવું ના પડે. આ તમારું રોજિંદુ જીવન જીવવા માટે તમારે આ નીતિ ધ્યાસન કરો. એમાં તમારે તમારું અભ્યુદયને આનુષંગિક બધું આવી જાય. પણ પેલું કરતાપણું ભોગતાપણું એવું લાયા છે કે હાલ નીતિ ધ્યાસન કરે કંઈ થઈ જતું હશે બધું. તો દાદા કહેતા હતા કે અમારા સત્સંગમાં આવવાથી કંઈ પણ નુકસાન થાય તો અમારા ઉપર 2 લાખનો દાવો મારજો કહેતા હતા. એવું સાંભળ્યું તો નથી. પણ એ તો દાદા બોલે ચિંતા થાય તો આ સમજે કે નુકસાન થાય એ પૈસાનું 2 લાખનો દાવો મારજો. એ તો દાદા બોલે શું કહે છે? કૃષ્ણ ભગવાને કીધું કે જીવ સિદ્ધને સૂચના કરે, કૃષ્ણને કરવું તે કરે. તેમ છતાંય ભગવાનની આજ્ઞામાં રહ્યા નથી. હું તો નથી રહ્યો ના. કૃષ્ણ ભગવાનની આજ્ઞામાં કે દાદાની આજ્ઞામાં હજી આજે નથી રહેતો. બા બતાવો ખરો કે રહું છું અને તમને લાગે કે જઈને પીડે છે. ને તપાસ કરતા લાગે કે રામ તારી માં દાદા મારી આજ્ઞા મરે તો હારું, બાકી મારે દાદાની આજ્ઞામાં છે ને પ્રકૃતિ આવી લઈને આવ્યા છે. અને આ જઈને જ તમારે તો મને ખબર ના પડે. દાદા મારી આજ્ઞા મળે તો બહુ સારું. સાચું ને? મારે દાદાને ગમતી આજ્ઞા આપે તો બહુ સારું. શું કહો છો? મને ગમે એવું દાદા કરવાનું તે તો બહુ ગમે. એટલે ખ્યાલ આવે કે ના ખ્યાલ આવે? ત્યાં શરૂઆતનો ભાગ છે. પછી તો તમને જે દાદાને એના બધા વ્યવહાર જો એના આધારે છે. એવી રીતે કોઈ પણ આવે અને એને જે પ્રશ્ન કરે એનો ખુલાસો અને સમાધાન આપ્યું હોય અને જયારે આવે ત્યારે દુઃખી માણસ હોય અને 2 દિવસ પછી આવે તો જાણે દુઃખ ક્યાંય અલોપ થઈ ગયું, ક્યાંય બાષ્પીભવન થઈ ગયું એ ખબર જ ના પડે. આનંદ વાળો જોઈએ તો આખું નીતિ ધ્યાસન ઊભું થાય કે ના થાય? વાત જબરજસ્ત ઊભું થાય. શું કહો છો? એ તો દાદાના બધો સત્સંગ છે કે અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર, બની તે ન્યાય, ભોગવ્યાની ભૂલ, ડોન્ટ સી લો પ્લીઝ સેટલ. હવે ભણેલા ગણેલાના બધા વાક્યો ગમે કે ના ગમે? તો કે હલુ આ એક જ વાક્ય જોયું બરાબર સમજી જવું બસ પતી ગયું. હું ઐશ્વર્યવાન થઈ જવું. શું કહો છો? ઐશ્વર્ય વાળો થઈ જાય કે ના થઈ જાય? આખું કે ને કે કાયમનું સુખ મને મળી જાય કે ના મળી જાય? ખાલી અથડામણ ટાળે. એને હજી પ્રેક્ટિકલમાં નથી લાવવાનું પણ એને બુદ્ધિના લેવલે પણ જાય તો ખાલી અથડામણ ટાળો તો કેટલા બધા ફાયદા છે કે નથી? બહુ ફાયદા છે. એટલે એડજસ્ટમેન્ટ લેવામાં કેટલા બધા ફાયદા છે. શું કહો છો? આ સમજે કે ના સમજે? જબરજસ્ત. ડોન્ટ સી લો પ્લીઝ સેટલ. તમારે કેટલા બધા ફાયદા છે કે નથી? તમારે ભોગવ્યાની ભૂલ, બની તે ન્યાય. આ સમજે કે આ ખબર પડે કે હલુ આમાં કશું જ આપણી અંદર નથી. એના આધારે પ્રોબ્લેમ છે કે કોઈના આધારે આપણનો પ્રોબ્લેમ છે? આ સમજે ને? તો આવું આ એક વાક્ય જયારે એવા રેફરન્સમાં નીકળે અને આપણે ભણેલા ગણેલા એટલે તરત જ પકડાઈ જાય ને આનંદ થાય કે ના થાય? અને પછી આપણે ભણેલા ગણેલા છે ને આપણા જીવનમાં કઈ આવે અને આપણે એ રીતે અથડામણ ટાળીએ કે એડજસ્ટ થઈ જઈએ કે ક્યાંય કાયદાનો ભાષાથી આપણે વ્યવહાર ના કરીએ તો આનંદ થાય ને? અને નીતિ ધ્યાસન રહ્યા કરે કે ના રહે દાદાનું તમારે? એટલે જેનું નીતિ ધ્યાસન કરે એવું થઈ જાય. બીજું કરવાનું જ ના હોય. સાચું ને કે ના સમજાય? એટલે દાદાના બધા પ્રસંગો છે કે નથી તમારે? આ દાદાને એક્સિડન્ટ થયેલો તમારે તો આપણે તો દાદાને એક્સિડન્ટ થયો અને આપણા પોતાના પ્રિય કહેવાય.
વ્યવહાર માટે ને નિશ્ચય માટે. અને હું સાંભળે કે એક્સિડન્ટ થઈએ તો એક્સિડન્ટ થયો એવું સાંભળીએ એટલે આનંદ થાય કે દુઃખી થઈ જઈએ, દુઃખી થઈ જઈએ. હવે આવું થયું એટલે જે સાધન મળે ત્યાં પહોંચી જઈએ. અને દાદા એમ થાય કે મારા દાદાને શું થયું હશે, મારા દાદાને શું થયું હશે. પણ જેવા ત્યાં જઈએ એટલે જૈનિશ આવ્યો કે હા દાદા હું આવ્યો કે જૈનિશ આ તૂટવાનું કામ તો 4 કલાક પહેલા થઈ ગયું છે, પણ જેવું તૂટે પછી એની બીજી પલે સંધાવાનું થાય છે. તો આ તૂટ્યું એની વાત કરું કે જોડાય એની વાત કરું છું. હવે આ જે દાદા આપણી જોડે વ્યવહાર કરે નિધિધ્યાસન કરવું પડે કે વર્તાય જ કરે. તમને કઈ પ્રસંગ આપણા જીવનમાં આવું હોય તો તરત જ આપણને પ્રેક્ટિકલ થઈ જાય કે ના થઈ જાય. આપણે તો આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકણું છે, આ રોડ બરાબર નથી, આ ટ્રક વાળા દારૂ પીને ગાડી ચલાવે છે, આ ગવર્મેન્ટ બરાબર નથી, બધું કઈ નું કઈ ચાલે. દાદાને આવું કશો દાખલો નતો ગણ્યો તો તમારે. તો આપણે આ નિધિધ્યાસન કરવું પડે કે રહ્યા કરે તમારે. પછી બધાને ખબર પડે બધા આવ્યા તમારે. આ તો જયારે એક્સિડન્ટ થયો ત્યારે તૂટ્યું, પણ તરત જ બીજી ક્ષણે સમજાવવાનું કાર્ય થાય છે. બોલો હવે આ તૂટ્યું એની વાતો કરું કે જોડાય એની વાતો કરું. બીજું એમને કીધું, આમ તો પહેલું વાક્ય છે, બીજું જે છે પહેલું છે ને પહેલું બીજું વાક્ય છે કે આ રકમ બધી મોટો નફો છે. બોલો હવે આ આટલું સાંભળો, તમારે તો દાદા તમારી આખી લાઈફ સુધી જાય ખરા? ના જાય. આ રકમ બચી એ જ મોટો નફો છે. અને જેટલી બધા સાંભળે છે ને, આ કદાચ 500 વખત કે 1000 વખત સાંભળ્યું હશે, પણ એ ગમ્યા જ કરે. એ સાંભળવું જ ગમે, તમારે ગમ્યા જ કરે, આનંદ થાય. ભલે આપણે આ જે દાદા જે જ્ઞાનમાં રહે છે આપણે નથી રહેતા, આનંદ કાળના જે વાણીના જે મનના ઘા પડે ને એ રૂજાઈ જાય. દાદા જે રીતે જ્ઞાનમાં રહે છે એ વર્તાતું નથી, પણ ખાલી આટલું બોલે કે આ રકમ બચીએ નફો. તો આપણને જે વાણીના ઘા પડ્યા છે, મનના ઘા પડે છે, રૂજાઈ જાય. હવે મનના ને વાણીના ઘા રૂજી ગયા એટલે આપણે એ સ્વરૂપ થઈ ગયા કે બીજા થઈ ગયા. આ ઘા પડે છે એના આધારે ચિત્ત જૈમિશમાં જાય છે ને. આત્માને તો ઘા બા હોય નહીં કે હોય તમારે. એટલે આપણને તો શું થાય છે કે દાદાનું નિધિધ્યાસન જતું જ નથી. અત્યારે એવું કે છે ને બધા કે જીવતી વ્યક્તિનું નિધિધ્યાસન કરવું જોઈએ. તો એને માટે શું કરવાનું? આ જીવતી વ્યક્તિ વાત સમજાય ને. તો દાદા નતા મળ્યા ત્યારે તમે જીવતા હતા કે મરેલા હતા? મરેલા. આપડે પેલા માનવીએ શું કે મુઆ તું સાંભળતો નથી? અલા ભાઈ હું જીવતી છું મને મુઆ કેમ કે છે? તો એ વાક્ય ખોટું છે કે સાચું છે? સાચું જ છે. હું મોઢું લાવે છું તો મુઓ જ છે. વાત સમજાય કે ના સમજાય? તે દાદાએ જ્ઞાન આપ્યું તમને. તમે મુઆ થયા કે જીવતા થયા? જીવતી એટલે તમે અંદર જે છે એનું નિધિધ્યાસન રહ્યું કે બીજાનું રહ્યું તમારે? વાત સમજાય ને? તમને તો દ્રષ્ટિ આપી છે તે કે તમે મૃદુલાબેનને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરતા હતા, હવે હું શુદ્ધાત્મા છું એને ધ્યાનમાં રાખીને કરવાનો ભાગ રહે કે બીજો રહે તમારે. તો એ હંસાબેન આ વાત કરી ત્યારે તો કે ઉપાય ના હોય અક્રમ વિજ્ઞાનમાં, કે ઉપાય હોય તમારે ઉપે એટલે આત્મમાયા. વાત સમજાય કે ના સમજાય? હવે આત્મામાં આયા એટલે શું થયું? એ જ્ઞે અને તમે જ્ઞાતા. એટલે નિધિધ્યાસન થયું કે ના થયું? પોતાનું જીવતી વ્યક્તિનું કે મરેલી વ્યક્તિનું થયું? સજીવન થઈ ગયો. સંજીવક તમે થઈ ગયા. ક્યારે હવે મરવાના જન્મવાનામાંથી ભાગ નીકળી ગયા કે બીજું રહ્યું તમારે? ખરેખર આપણે આપણા આત્માનું જ નિધિધ્યાસન કરવું, એને નિધિધ્યાસન. હા, પણ એ તો તમને મળ્યું હોય તો બીજી વ્યક્તિ જ્ઞાની થકી તમને મળ્યું છે તો વાત સમજાય કે ના સમજાય? જ્ઞાની થકી ના મળ્યું તો પછી જ્ઞાની તમારા માટેનો એ પ્રત્યક્ષ વ્યક્તિ થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? હવે આ વસ્તુ તમારે થયું કે આત્મા. હવે તમે છતાં એ બેને આ પૂછ્યું તો એમને આ પ્રશ્ન રહ્યો કે વિચારને કાઢો કે ઉપાય કરો કે આ બધી વસ્તુ છે. તો
તો હવે કોણ કાઢશે? આત્માને કાઢવાની શક્તિ છે? ના. તો ગ્રહણ કરે છે અહંકાર ને કાઢે છે અહંકાર, એટલે તો આ તો શું થશે? બકરું કાઢતા હું પહેરશે, હું કાઢતા બકરું પહેરશે, કાઢતા કાઢતા થાક લાગે એટલે બે થઈ જશે, બીજું થશે. એવું થશે. વાંચું ને એને. તો પછી મેં દાદાનો પ્રસંગ જે મારી જોડે બન્યો હતો એ મેં એ હંસાબેનને સમજાવ્યો કે જેમ તમને આ વિચારો ને આ તે બધા વ્યવહારો તમને ડિસ્ટર્બ કરે છે એની તેનો ઉપાય કરો, કાઢવા કે ના કાઢવાનો પ્રશ્ન કરો. પણ અમે દાદા જયારે અમેરિકા પહેલી વાર જવાના હતા ત્યારે એમ થયું કે હવે આ જવાના છે તો શું કરવું? તો દાદાએ પછી એ રીતે અમને બધો ઉપયોગ બધો બતાવ્યો કે કેવી રીતે આપણે જીવવાનો બધો ઉપયોગ બતાવ્યો તમારે. કે એમાં એમને કીધું કે ભાઈ તમે ક્યાં રહો છો? એટલે મેં કીધું કે અમદાવાદ રહીએ છીએ. કે શહેરમાં રહો છો કે શહેરની બહાર? તો કે શહેરમાં. એટલે પોળમાં રહો છો? તો કે હા. કે પોળમાં ગાય આવે? તો કે આવે ને. કે શું કરે છે કે ભાઈ અલગ અલગ પોળમાં જઈને બધું ચરે, જે ખાવાનું હોય બધું ચરે તમારે. એ 2-4 પોળોની અંદર જઈને બધું એ બધું ખાવાનું બધું એ કરે, પછી એક પોળમાં બેસે શાંતિથી અને જે બધું ખાધેલું છે એ બધું કાઢે ને પછી એને વાગોળે. કે ભાઈ અમે તમારી જોડે પરિચયમાં આવ્યા જે 6 મહિના 12 મહિના 2 વર્ષ 5 વર્ષ એ બધું તમારો વાગોળવાનો ભાગ હતો. આ નિધિધ્યાસન છે, પેલું પણ નિધિધ્યાસન છે, આ પણ નિધિધ્યાસન છે. હું તો લગન વાત સમજાય ના સમજાય. હવે દાદાએ જે બધી વસ્તુ કરી એ બધી વાગડ્યું. હવે મહિના સુધી સરસ રહ્યું, પણ પછી ધીમે ધીમે પેલું બોટલનું તમારું ઢાંકણું હોય ને એ લપટું પડી ગયું. એવી રીતે આ લપટું પડી ગયું બધું વસ્તુ. એટલે પછી ધીમે ધીમે બધું કાચું પડી ગયું તમારે. તો દાદા અમેરિકાથી આવ્યા અને પછી વાતચીત થઈ તમારે એમની જોડે. તો ભાઈ દાદા તમે આ વાત મહિના સુધી સરસ રહ્યું, પણ પછી બધું કાચું પડી ગયું. એટલે બીજા આપતા પુત્ર કીધું, બીજા આપતા પુત્ર કીધું, એમ કરતા બધા આપતા પુત્ર કીધું. તો દાદા આ રાતે 2 મિનિટ બેઠા અને પછી ધીમે ધીમે પ્રશ્ન કર્યો, ખરેખર તું કોણ છું? તો બધા આપતા પુત્ર એક જ અવાજે બોલ્યા કે હું શુદ્ધ આત્મા છું. ચોક્કસ. પછી કોઈ દાદા કશું બોલ્યા નહીં. તો આ જે બોલ્યા એ પૂર્ણ જવાબ છે કે અપૂર્ણ જવાબ છે? પૂર્ણ છે. પૂર્ણ છે. હવે હું શુદ્ધાત્મા થયો એટલે શું થઈ ગયું? શુદ્ધાત્મા સિવાય બાકીનો બધો જ વ્યવહાર જ્ઞેય થઈ ગયા, તમે જ્ઞાતા થઈ ગયા. તો આ સજીવનનું નિધિધ્યાસન થયું કે ના થયું તમારે? સજીવન થઈ ગયું. કે બીજું થયું તમારે? જ્ઞેય જ્ઞાતા એટલે સજીવનનું આખું નિધિધ્યાસન થયું કે ના થયું તમારે? બીજા વર્ષે તમારે જવાનું થયું ને બધું સમજાય. 2 મહિના સરસ રહ્યું ને પાછું કાચું પડી ગયું. બીજા વર્ષે આવ્યા અને બધી જે આપણી બધી વીકનેસ કે નબળીઓ બધી દાદાને કહી દીધી. તો પહેલા વર્ષે જે જવાબ આપ્યો છે એ જવાબ નથી આપ્યો. બીજા વર્ષે શું કહે છે એટલે કે કોણે થાય છે? તો દાદા ને પછી કીધું કે જૈમિષ્ય થાય છે. કે ચોક્કસ. કે જૈમિષ્ય થાય છે. તો કે જૈમિષ્ય થાય કે શુદ્ધાત્માને થાય? તો આ જવાબ ખોટો છે. તો આ જૈમિષ્ય થાય છે તો હું મારા પોતાના સ્વભાવમાં છું બીજે છું? સજીવનના લક્ષ સાથે બધો વ્યવહાર થાય છે, નિધિધ્યાસન સાથે થાય છે વ્યવહાર. એટલે ધ્યાન પરફેક્ટ ધ્યાન મારે કરવું પડે કે વર્તે. સમજાય કે ના સમજાય? એટલે તમે જો જ્ઞેય અને જ્ઞાતા, દ્રશ્ય અને દ્રષ્ટાનો વ્યવહાર ખુલ્લો થઈ ગયો. હવે અહીંયા એવું આવે છે કે તમારે જ્ઞાતા દશામાં રહેવું અથવા તો મારે જ્ઞાતા દશામાં રહેવું વાક્ય આવ્યું ખરું? કારણ કે મેં દાદાને કીધું એટલે તરત જ તું ખરેખર કોણ છું? શુદ્ધાત્મા. એટલે શુદ્ધાત્મા સિવાય બાકીનો બધો જ વ્યવહાર જ્ઞેય થઈ ગયા. તમે જ્ઞાતા. હવે એને વિચાર પણ ના કહેવાય. એને મન, બુદ્ધિ, ચિત્ત કે અહંકાર નહીં, એ જ્ઞેય ને તમે જ્ઞાતા. હું તો લગન વાત સમજાય કે ના સમજાય? તો કે જો આ કેટલું જબરજસ્ત નિધિધ્યાસન થયું. લવન નિધિધ્યાસન જે છે તો તમારું દર્શન જ્ઞાન જ ચોખ્ખું કરવાનું રહ્યું કે બીજું રહ્યું? તમારે દર્શન જ્ઞાન ચોખ્ખું કરવાનું રહ્યું. હવે દર્શન જ્ઞાન ચોખ્ખું તો આ દાદાના એક્સિડન્ટનો પ્રસંગ છે તો કે જન્મ જયંતિના 10-12 દિવસ બાકી હતા ના થયું તમારે. તો બધા આયા પણ દાદાએ ધીમે ધીમે આખો યોગ પૂરો કર્યો કે ના કર્યો? અને બધા એ દર્શન કરીને બધા પોતપોતાનું કાર્ય કરતા હતા ત્યાં બધા પહોંચી ગયા.
અને અઠવાડિયા 10 દિવસ પછી તમારા જન્મ જયંતિ થઈ. અને જન્મ જયંતિ થઈ તમારે, તો તમે જો કે કઈ ખબર જ ના પડે કે દાદાને એક્સિડન્ટ થયો છે ને દાદાની તબિયત આવી છે કે એટલા બધા ઉલ્લાસ પરિણામ તમારે સાચું ને. તો એ ટૂંકો રૂટ કરવો જોઈએ કે બીજો કરવો જોઈએ એવું કશું જ ખબર ના પડી. દરેક પોતાનો પ્રકૃતિ સ્વભાવ ભૂલી ગયા. હવે આ દાદાનું નિધિ ધ્યાસન કેવું કહેવાય તમારે? વાત સમજાય કે ના સમજાય? તે રૂટ લાંબો પકડાઈ ગયો તો હવે દાદાને થોડી તકલીફ પડે છે. એટલે દાદા ધીમે રહીને જે એમની આજુબાજુ હતા એમને કીધું કે ભાઈ તમે જાહેરાત કરો કે દર્શન માટે બધા જમીને પછી દર્શન માટે આવે. એ પેલી દાદા જોડે હું હતો. તો જેવું આ વાક્ય બોલ્યા એટલે તરત જ કેસીભાઈ હતા કે ભાઈ અમારે તો આ દર્શન ઘરે નહીં કરવાનું છે, હવે પછી દર્શન આપશે તો પછી બધું મોટું થશે ને અમારા સાધન એ રીતે કરીને આવ્યા છે તો તકલીફ પડશે. તો કેસીભાઈ એમની પોતાની રજૂઆત કરી કે દાદા અમારે આવેલું છે અને અમારે તો તરત નહીં કરવાનું છે. તો દાદાએ કીધું કે વસ્તુસ્થિતિ એવી છે, પરિસ્થિતિ એવી છે કે બેસી શકાય એવું છે જ નહીં. હવે પહેલા રેફરન્સમાં આવો જવાબ આપે છે, તેમ છતાં કેસીભાઈ રિપીટ કરે છે તો તરત જ અંદર પોતાની જાતને વ્યવસ્થિત છે એમ કરીને તરત કે સારું જેમને જવાનું હોય બધા આવી જાય અને દર્શન કરી. જો આ વસ્તુ ભૂલાય કરી ના ભૂલાય. અને એ ભાગ મરેલો ના કહેવાય કે મરેલો કહેવાય તમારે, જીવતો જ હોય. કોઈને કહેશો તો એને જીવતું જ લાગશે. દાદા ભગવાનનો આ બધો અનુભવ કોઈને વર્ણન કર્યું એટલે તરત એને દાદા ભગવાન તાદ્રશ્ય થઈ જશે. શું કહે રૂજુતા? એને તો બહુ થાય છે કે આ મને દાદા મળે નહીં, પણ આટલી વાત કરે તો એને 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 સિનેમા ચાલુ થઈ જાય છે દાદાની. આવા દાદા આવા દાદા આવા દાદા. શું કહે છે રૂજુતા? વાત સમજાય કે ના સમજાય? એને જીવતા લાગે છે, મરેલા લાગે છે? જીવતા લાગે છે. હવે જીવતા એટલે દાદા ભગવાન મળ્યા નથી તેમ છતાંય ઘર બાર છોડ્યા, 45,000-50,000ની નોકરી છોડીને કેમ કરીને આ દાદાના યજ્ઞમાં હું જોડાવું અને કેમ કરીને મારું કલ્યાણ થાય, મારું કલ્યાણ થાય એના દ્વારા જગતનું કલ્યાણ થાય એવી વસ્તુ દાદા મળ્યા નથી. હવે જેને દાદા મળ્યા નહીં ઘર બાર છોડે તો ઉત્તમ કહેવાય, પણ ના મળ્યા એને તો એટલું સાહસ ના કરી શકે કે કરી શકે. કેટલાય વિકલ્પો આવે કે ના આવે, પણ કોઈ દાદા ભગવાન વિશેનું વર્ણન કરે છે એનાથી પેલાનો વહેલા ઉભો થઈ જાય. એ શું હશે? એ મરેલા છે કે જીવતા છે? જેને કાપી ના શકાય, બાળી ના શકાય, બીજવી ના શકાય, દાટી ના શકાય એવા દાદા છે, સજીવન જ છે કે બીજું કઈ છે? અને 60,000 મહાત્માની અંદર એ પ્રગટ થઈ ગયેલા છે. એ બધા સજીવન જ છે કે મરેલા છે. એટલે પ્રત્યક્ષતાની કે સજીવનનું મહત્વ સમજવું પડશે કે નહીં સમજવું પડે? શું કહો છો? વાત સમજાય ને? હા દાદા ભગવાન છે તો અનુભવી છે, પણ એના આ નીચે તૈયાર થયેલા જેમ એક ડોક્ટર અને બીજો ડોક્ટર નું એની જોડે ભણે તો એ ડોક્ટર થાય કે ના થાય? તો પેલા ડોક્ટર જે જૂના જે એક્સપર્ટ થઈ જાય પછી પેલો ડોક્ટર કામમાં આવશે ને બીજો આવશે? જીવતા છે કારણ કે એની અંદર એ વસ્તુ મૂકી ગયા છે. તો 60,000 દાદા થયા કે ના થયા? અને આપણને તો દ્રષ્ટિ આપી છે કે તત્વ રૂપે જે છે એને દાદા ભગવાન કહેવાય. એટલે 4 ગતિને 84 લાખ યોનિની અંદર બધામાં દાદા થયા કે ના થયા એવી દ્રષ્ટિ આપી. સજીવન જ થયા કે બીજું થયું? એટલે શું થયું? શું કહો છો? કાયમ જ દાદાનું જ નિર્દેશન રહે. એટલે એમ થાય આ બધા સત્સંગ થાય ત્યારે એમ કહે ને કે જીવતાનું જ કરો એ તો તમને શક્તિ વધારે મળે. એટલે મને એવું રહેતું હતું આ ખબર પડી બરાબર એ શુદ્ધાત્માની વાત તત્વની રીતે આપણે જોવાનું છે. નિધિ ધ્યાસન આમ દેહની રીતે નથી જોવાનું. એટલે આ તમારી દ્રષ્ટિ નિર્માણ થઈ એટલે વ્યવહારના ભાગમાં વસુદેવ કુટુંબકમ વાળી દ્રષ્ટિ થઈ અને નિશ્ચયના ભાગમાં આત્મવત સર્વબોધ્યસુ બધે જ હું છું. બોલો આ નિધિ ધ્યાસન કેવું કહેવાય? આ દાદા ભગવાન આવું આપી ગયા છે આપણને.
બહુ સરસ સમજાયું ભાઈ. બહુ ક્લિયર થઈ એ ગયું. પ્રશ્નોત્તરી કરશો તો સમજાશે, નહીં કે નહીં સમજાય તમારે. બીજું તો તમે જે પુસ્તકમાં નિધિધ્યાસન વિશે વર્ણન કર્યું હશે કે કઈ બોલ્યા હશે દાદા એ રીતનું, અને ઘણીવાર કોઈ પ્રત્યક્ષનું મહત્વ બોલે છે તો ખરેખર એને પ્રત્યક્ષનું નથી, પણ એને કોઈ વ્યક્તિ માટેનો એટેચમેન્ટ છે, એના આધારે વ્યક્તિ માટે પ્રત્યક્ષ બોલે છે. હા. વાત સમજાય કે ના સમજાય? ઘણી વાર સાંભળ્યું છે મેં. મને કોઈ વ્યક્તિ ગમે છે એટલે એ તો પ્રત્યક્ષ બોલે છે. વાત સમજાય ને? એક વખત ડોક્ટર સાહેબે સમજાવેલું કે તમે આ સૂત્રો દાદાને યાદ કરો, કે દાદા જે બોલ્યા હોય એ યાદ કરો, એને પણ નિધિધ્યાસન કહેવાય. એટલે આવી રીતે છે, એટલે ભેદ પણ આવે છે તમને. એમને એ રીતે સમજાવેલું. વાત સમજાય ને? એટલે બહુ ટેકનિકલી સમજવું પડશે કે નહીં સમજવું પડે. એટલે વ્યવહારમાં તમે વસુદેવ કુટુંબકમની દ્રષ્ટિએ આપી દીધી, અને નિશ્ચયમાં આત્મવત સર્વભૂતેષુ બધે હું છું. બોલો હવે કેટલું મોટું નિધિધ્યાસન થયું. અત્ર તત્ર સર્વત્ર થઈ ગયું દાદાનું. આ તો ભેદ દ્રષ્ટિ હતી, એટલે કે હું મુદુલાબેન છું એને ભેદ દ્રષ્ટિ કહેવાય. હવે બાય રિલેટિવ રૂપાંતિ મુદુલાબેન છું, બાય રિયલ રૂપાંતિ શુદ્ધાત્મા છું. અભેદ દ્રષ્ટિ થઈ. જીવ માત્ર સાથે ઉભી થઈ ગયા, સૃષ્ટિ સાથે થઈ ગયા. તો કે હવે આ દાદાના એક્સિડન્ટના પ્રસંગમાં તમે જુઓ, હવે દર્શનનો યોગ નું કર્યો તમારે, પણ એટલી વ્યવસ્થા જળવાઈ નહીં, એટલે અડધો પોણો કલાક બગડ્યો. એટલે પછી ખેસીબી કીધું કે હાલો આ તો એ થઈ ગયું, એટલે કે હવે તમે દાદાજીને લઈ જાઓ, વ્યવસ્થા તૂટી ગઈ છે. હવે લઈ જઈએ છીએ દાદાજીને. પાછું ને તો દર્શન માટે પડાપડી છે, પણ જો દાદા દર્શન કેવી રીતે કરવા જોઈએ અને કરાવવા જોઈએ, પોતે અને જગતને કેવી રીતે છે, તો કે એ ભીડને ભેદતા ભેદતા ગાડીમાં બેસવાનું મારે થયું. હું આગળ હતો એટલે ગાડીની અંદર જવાનું થયું મારે, અને પછી દાદાને આવવાનું થયું. પછી પેલું ખુલ્લું રાખે તો બધા એ કરે તમારે, એટલે દરવાજો બંધ કરે, મારે દાદા જોડે બેસવાનું થયું. જેવી ગાડી સ્ટાર્ટ થાય છે તો કે જૈનેશ આ મેચિંગ કેવું લાગે છે, કે બોલ હવે શું કહેવાનું. એક્સિડન્ટ થયું હતું, અહીં વાગ્યું તો અહીં વાગ્યું તો કાળા ડાઘ અને મોડું તો જોવું ના ગમે, બીક લાગે. હે પેલું તો મોડું સારું હોય તો મોં ઉભો થાય, અને આ બધું વાગેલું હોય તો મોં ઉભો ના થાય. થોડો ઘણવાય જતો રહે. તો આપણને દાદા બહુ જ ગમતા હતા. કેમ ગમતા હતા? એક પલ માટે પણ આત્માની બહાર નતા જતા. મને પ્રશ્ન થતો હતો કે કઈ રૂપ નથી દાદામાં, પણ દાદાને જોતા હોય તમને કેમ એના તરફ આટલું બધું આકર્ષણ થાય છે. આપણો પ્રકૃતિ સ્વભાવ ભૂલી જતા હતા. હવે તાકે આ કસિયાભાઈ ને બધા દોડા દોડ કરે તો બરાબર છે. હવે તમે બહેન થઈને અપડાઉન કર્યા કરતા હતા, બહુ જ આકર્ષણ. તકલીફ પડે કે ના પડે, આપણો પ્રકૃતિ સ્વભાવ ભૂલી જઈએ. હવે તમારા ઘરમાં 2 જણા છે ને ત્રીજો આવે તો તમને આમ ઈઝી લો, આમ ઈઝી થઈ જાવ, અને ઈઝી ચેરમાં બેઠા તો પછી આપણે એકલા જવું ને આ બધું કરવું તો સેટ જ ના થાય. કઈ શક્તિ કામ કરતી હતી એ જ નથી ખબર મને. સમજાય કે ના સમજાય? દાદા ખેંચી જતા હતા કે હું ખેંચાતી હતી ખબર નથી. આ સાયન્સ સમજાય ને, તો આ નિધિધ્યાસન કહેવાય. જયેશભાઈ, તમે જે વાત કરી ને કે આવો બધો પ્રોબ્લેમ થયેલો, મારી ઉંમર તો નાની હતી, મને આટલું બધું ખબર નહીં, અને તમે બધા આપતા જે દાદા લઈ જતા હતા, પણ દાદા એક વ્યક્તિના આંખમાં આંખ પરોવીને જય સચ્ચિદાનંદ કરતા કરતા નીકળતા હતા. આવી પરિસ્થિતિમાં આવી અને 2000-3000 માણસોને બધાની આંખમાં આંખ પરોવી છે. કારણ કે હું 25-50 ફૂટ દૂર હતો ને તો મને ખબર છે કે મારી આંખમાં આંખ પરોવી છે. આ ઉપયોગ શુદ્ધ ઉપયોગ, આવી પરિસ્થિતિ છે તેમ છતાંય શુદ્ધ ઉપયોગ. અને ત્યાર પછી તો અમે એટલો બધો લાભ આપેલો કે ગરબા વચ્ચે બેઠા હતા અને ગરબા કરાવેલા સાંજે તો એકદમ ફ્રેશ થઈ ગયા હતા પછી. અને બધાને લાણીઓ અમે એમના હાથે આપી હતી, અમને ડીશ આપી હતી. અમને તે વખતે નિમંત્રક હતી પણ દાદાના હસ્તે અપાવવાની. દાદાએ બધાને એક એકને ડીશ આપી, બધાને ગરબા ખૂબ ગવડાયા. પહેલી વાર જે આવી રીતે દર્શન મોડા થયા એને થોડો અસંતોષ થાય, પછી રોકાઈ ગયા હતા અમે દર્શન નથી આવ્યા એટલે જવું. બધાને જે તકલીફ પડી એને એવી રીતે કરીને ગરબા કરાયા, બહુ સરસ આનંદ કરાવી દીધો. એટલે એનું વ્યવહારથી જે ટેવાલા હતા એ નિધિધ્યાસન તૂટ્યું,
એ બાજુ નિધિધ્યાસન કેવી રીતે તમને કરાવી દીધું એ ખબર જ ના પડે. વાત સમજ્યા કે ના? શું કરજો કશી આપણે મને તમે કીધું ને કે મને દાદા ગમતા બસ આ જ મને તે પલ્લે નહોતું પડતું. દાદા એવું કહે પલ્લે? પછી 5 મિનિટ માટે જે ચપલું મારે તો બધો થાક ઉતરી જાય અને પૂછે પાછા. કશિયાભાઈ તમને નહીં, અમારા કોઈને પલ્લે નતું પડતું. કશિયાભાઈને લાગે કે મને પલ્લે નતું પડતું, કોઈને પલ્લે નતું પડતું. પણ એ શુદ્ધ પુરુષ હતો, એ પ્રેમ સ્વરૂપ હતો, એટલે બધા જ વશ થઈ જાય. પાછું પૂછે એમાં કૃષ્ણ ભગવાન બધી ગોપીઓ કેવી થઈ જતી હતી? બધી કે ગોપી એટલે પ્રકૃતિ, આ પ્રકૃતિ મને આ એક પ્રસંગ એવો યાદ સ્ત્રી આવે છે. નહીં, એ તો પ્રતીક તરીકે સ્ત્રી બતાવી છે. વાત સમજ્યા ને? મને એક પ્રસંગ યાદ આવે છે કે છેલ્લી વખત દાદાનું પેલું ત્યાં વડોદરામાં ઉજવણી હતી. આના પછી નવસારી પછી વડોદરામાં ઉજવણી હતી ને? પેલા વડોદરા હા, કે પહેલા વર્ષે પહેલા વડો હા, પછી શોભાયાત્રા કાઢવાની ના પડેલી કે દાદાની તે વખત તબિયત નહોતી સારી એટલે કે શોભાયાત્રા ને નીકળે. પણ દાદા છે ને ત્યાં રાવપુરામાં દર્શન આપશે. કનુ દાદાના મકાનમાં હતા તે વખતે સત્સંગમાં. તો ત્યારે અમે બધા ત્યાંથી ચાલતા ચાલતા ત્યાં ગયા અને અમે નીચે ઉભા રહ્યા. દાદાએ ઉપર બારીમાંથી ટોપ્યું કર્યું અને બધાને ત્યાંથી હાથ જોડતા હતા. તો ત્યારે અમને એવો ગોપી ભાવ જ આવી ગયો કે કૃષ્ણના દર્શન થાય છે. અને અમે બધા એટલા ખુશ થઈ કે દાદા તારી બારીમાં હતા ત્યાં સુધી અમે ખસ્યા જ નહીં ત્યાંથી. અને એ દર્શન હવે એ પણ નીતિ ધ્યાસન જ કહેવાય ને મારે, કે મને એ દ્રશ્ય દેખાયા કરે છે. એ તો થયું, પણ તમે કોઈને વાત કરશો ને તો પેલાને દાદા ભગવાન દેખાતા થઈ જશે. ત્યારે પણ અનુભવ થયો કે ગોપીઓને કેવો આનંદ થતો હશે. અમારા અનુભવથી મને લાગ્યું કે આવી રીતે કૃષ્ણની પાછળ ઘેરી થઈ જતી હશે ગોપીઓ. એટલે એવો અનુભવ થયો. આપણે ગોપી એટલે આજે બતાવી કે પ્રકૃતિ રૂપક તરીકે છે, હા, સ્ત્રી એ નથી. સમજાયું કે પ્રકૃતિ તમારી પ્રકૃતિને સ્ત્રી તરીકે મૂક્યું છે. વાત ને એને પ્રકૃતિ એટલે દરેક એનો સ્વભાવ પ્રકૃતિ સ્વભાવ ભૂલી જાય છે. એટલે રાગ દ્વેષ વાળો હોય, ક્રોધમાનમાં એનો વાળો હોય, એ બધું જ ભૂલી જાય છે. સમયનું ભાન હતું એટલું કે આપણે ઘરે રહેવાનું છે એ ખબર નથી પડતી. વાત સમજ્યા ને? એટલે ભૂખ ના લાગે, થાક ના લાગે, કંટાળો ના લાગે, કેવી રીતે થશે, ભય બધું ભૂલી જાવ. કે આપણે યાદ કરીએ તો એમ થાય કે કેવી રીતે આ બધું બને, હવે આપણી પ્રકૃતિ કેવી છે. અત્યારે તમે કહો કે આજ્ઞા થઈ કેટલી મોટી વસ્તુ. હા, એવું છે. હવે આ જે પ્રસંગ તમને જે અનુભવ થયો, કોઈ નવી વ્યક્તિને તમે વર્ણન કરશો તો એને દાદા ભગવાન તાદ્રશ્ય થઈ જશે. આ નિધિ અસર આટલું મોટું છે. તમને તો થયું, પણ તમે બીજાને આ વર્ણન કરશો ને તો કે મને દાદાના દર્શન કરાવો. એટલી મોટી વસ્તુ. હવે એમને આ વસ્તુ થઈ. હવે જયારે મને પૂછ્યું કે આ મેચિંગ કેવું લાગે છે, આપણે ધક્કા મુક્કી કરીને અંદર ગયેલા એટલે દાદા નું આમ સામાન્ય રીતે જોયું કપડાનું જ લાગે આપણને. એટલે નોર્મલ આપણો અવાજ હતો કે સરસ છે એમ કે દાદાને લાગ્યું કે ભાઈ એને બરાબર જોયું નથી. એટલે ફરતી પૂછ્યું. એટલે મેં કહ્યું આ જ્ઞાની પુરુષોએ રિપીટ ના કરે, પુનરુક્તિ ના કરે, એટલે કંઈક છે. એટલે પછી એક વસ્તુ જોઈ, એમના વાળ જોયા, ટોપી જોઈ, પછી જે કોટ પહેરતા હતા કે કોટી પહેરતા હતા, પહેરણ પહેરતા હતા, ખ્યાલ આપે એ તો મોજા પહેરતા હતા. આ બધી જ વસ્તુ તમારે જોઈએ, એક વસ્તુ. અને એકાદ મિનિટ પછી કીધું કે બહુ સરસ લાગે છે. કે ત્યારે પછી દાદા ત્યાં ત્રિરાશી મૂકે છે. આ જે છે તે કે આજે એક્સિડન્ટ થયો છે એ કેવું લાગે છે, જે પહેલા એમના કપડા પહેરેલા છે એ બધી વસ્તુ પૂછે છે, અને પછી એક્સિડન્ટ થયેલા એના ભાગનું પૂછે છે. તો જો આ મેચિંગ આ પૂછે છે. આ છૂટો પડેલો હોય તમારે બોલી શકે તો જ આ તમારે કરી શકે. નકર મોઢું સંતાડે માણસ. અમારા જીવનમાં તો કંઈક થયું હોય, 6 મહિના 2 મહિના 3 મહિના દર્શન જ ના મોઢું બી થયું હોય તો મોઢું સંતાડ્યા કરે, હાથ રાખ્યા કરે. એટલે પહેલા એમનું પોતાના જે દર જન્મ જયંતિ ગુરુ પૂર્ણિમાએ નવા બધા કપડા પહેરતા હોય એ વસ્તુનું મેચિંગ છે. અને પછી એક્સિડન્ટ થયો છે એ વસ્તુ બતાવે છે કે આ મેચિંગ કેવું છે. ત્યારે એકદમ જ આનંદ થઈ ગયો કે દાદાજી
શાસ્ત્રમાં વિતરાગ વિશે વર્ણન છે, એનું વાણી, એનો વ્યવહાર, એ વિતરાગો વિશે એટલું બધું અદભુત વર્ણન છે. ખાલી એ સાધુ મહારાજ સમજાવે કે આપણા મા બાપ સમજાવે તો એ સાંભળીને સંયમ પરિણામ ઉભા થઈ જાય. આ તો જોયું, આવો પુરુષ જોયો, આવો વ્યવહાર જોયો, આવી વાણી જોઈ. દાદાએ શું કીધું કે જેવું જોવો એવો થઈ જાય. સમજાય કે ના સમજાય? એટલે કરવું ના પડે. જેવું જેવું એ થઈ જાય. હવે આ એમને કીધું કે દરમિયાન ઉતારા પાસે આવ્યા. હવે ઉતારા પાસે જેવી ગાડી તો મહેશભાઈના કાકા હતા દરવાજા પાસે ઉભા, ઉતાવળે ઉતાવળે આવ્યા. મારા દાદાને શું કહ્યું, મારા દાદાને શું કહ્યું, મારા દાદાને શું કહ્યું. તો દાદાએ કીધું કે આ એક્સિડન્ટનો ભાગનું બતાવ્યું કે આ જે થયું છે એ અમારો પાપનો ઉદય કર્મ છે અને તમે બધા અમારા દર્શન કરવા આવો છો એ પુણ્યનો ઉદય કર્મ છે. અને આ બેને જોવે અને જાણે એને જ્ઞાની પુરુષ કહેવાય. અને ન્યારો અને નિરારો રે એને દાદા ભગવાન કહેવાય. ક્યાં જાય ખરું? આ ક્યાંય ના જાય. ખાતા પીતા ઉઠતા બેઠતા જે કઈ પણ ઉદય કર્મ આવે, દુઃખના ઉદય કર્મ આવે, સુખના ઉદય કર્મ આવે, આદિ આવે, વ્યાધિ આવે, ઉપાધિ આવે, તેમ છતાં આ દાદાનું નિધિધ્યાસન જાય જ નહીં. આવી પરિસ્થિતિમાં આપણે આટલું મોટું જ્ઞાનનું એક વાક્ય બોલીને કેટલી પરિસ્થિતિ આખી વર્ણન કરી દીધી, એવું કહેવાય. હવે તમે આ કોઈને કહેશો તો એને દાદા દાદા દશાનું વર્ણન થઈ ગયું, દશાનું આખું વર્ણન કરી દીધું એમણે. એના પરથી જ ખ્યાલ આવે કે શું એમની દશા હશે. એટલે આ આખી આ વસ્તુ તમને સમજાય. હવે ધારો એક નેગેટિવ પ્રસંગ આપણે લઈએ તો ત્યાં આગળ પણ તમને સમજાય કે જો આ દાદાનું કેવું છે. આસારામ બાપુને ત્યાં જવાનું થયેલું એમને, દાદાને તમારે, અને જે રીતે દાદાને 1 કલાકમાં મોક્ષની વાતો હતી, બીજી ઘણી બધી વાતો હતી, તો એ એમને સાંભળી કે સમજેલી હતી. તો જે રીતે એમને વાત કરીને જે દાદા ભગવાનનું અપમાન કર્યું એમને, કે અમારે ત્યાં ઝાપડે બાંધેલો કૂતરો પણ આ જ્ઞાન લેવા તૈયાર ના થાય. હવે એમને આમંત્રણ આપ્યું છે અને આ વસ્તુ કરે. હવે તેમ છતાંય દાદા આ જે વસ્તુ કરે છે ત્યારે દાદા તાલી પાડે છે. હવે આ મુદ્રા તો જોવા જ ના મળે કે મળે તમારે. હવે તમે જો અહંકારી હોય ને તો કે આ ઝાપે બાંધેલો કૂતરો એને જ્ઞાન લેવા તૈયાર ના થાય તો તમે શાંત રહો કે તરત રિએક્શન આપો. આ સમજાય કે ના સમજાય? એ મોટી વસ્તુ. હવે એમની પરીક્ષા લે છે. અમુક લોકો પૂછે છે કે ભાઈ અમને અત્યારે મોક્ષ જોઈએ છે. ના કે તમારા ગુરુ બહુ સરસ છે કે જો એને બ્રેક કરવાનો ભાગ પણ નથી. એને સિન્સિયર રહેશો એટલે બધું જ તમને મળી જશે. ના કે તેમ છતાં મારા જોઈએ છે તો એમ જો એમને ટાળતા નથી, સાયન્ટિફિકલી જવાબ આપે છે કે તને મોક્ષ આપી દઉં પણ આખા જગતની તને સુખ સાહેબીને વૈભવ મળેલો હોય અને બધું જ દુઃખરૂપ લાગે ત્યારે મારી પાસે આવે તને ચૂટકી વગર એના લાખના ભાગમાં મોક્ષ આપી દઈશ. એટલે એનો મિનિંગ મોક્ષ આપવા લેવાની વસ્તુ નથી. હજી એને રિયલાઇઝ જ નથી થતું કે આ દુઃખરૂપ છે. આપણે મોક્ષ મને દાદા આપ્યો ને મેં લીધો એવી રીતે છે. તમારે વાત સમજાય કે ના સમજાય? આખા જગતનું વૈભવ હોય, સુખ સાહેબી બધું એ દુઃખરૂપ લાગે ત્યારે મારે પાસે આવે તો ચૂટકી વગર એના લાખના ભાગમાં તને આપી દઈશ. તો કોઈ ક્રિયા છે કે એને એ રિયલાઇઝ કરાવે છે. રિયલાઇઝ એ પોતે મોક્ષ સ્વરૂપ થઈ ગયું. હવે કોઈને લાગે ખરું કોઈ વસ્તુ આ આત્મામાં સુખ છે એવું રિયલાઇઝ થાય ખરું?
તો હજી બધું વ્યવહારમાં સુખ છે એવું છે? વ્યવહારમાં હોય એવું લાગે. શું કહો છો રવિન્દ્રભાઈ? આમાં એટલે આ અલ્ટિમેટ વાક્ય નીકળી ગયો કે જયારે આ ખબર પડે કે ભાઈ આમાં સુખ નથી, હવે એ રિયલાઇઝ થઈ ગયું એટલે તમે જે વાત કરો ને મોક્ષ એટલે મોહનો ક્ષય, એટલે બધું મોહનો ક્ષય થઈ ગયું, ઇવન ચારિત્ર મોહનો પણ ક્ષય થઈ ગયો, તો પોતે મોક્ષ સ્વરૂપ જ છે. ના લઈ ટેકનિકલી જવાનું છે, અહીંયા એ બધા શબ્દ નથી. હા, તને આખા જગતનો વૈભવ ને સુખ શાંતિ મળે એ દુઃખરૂપ લાગે ત્યારે મારી પાસે આવજે, તને ચપટીમાં તને મોક્ષ આપી દે. એટલે કેટલી અલ્ટિમેટ હવે વસ્તુ ડિસિઝન જ નથી આવતી. નથી આવતું. એટલે આનો આ વાક્ય કરો જ્ઞાનીઓ બોલાવે દાદાજી પેલો મહારાજ ભગવાનનો કે સંજોગ મૂળા જીવેણ પત્તા દુઃખમ પરંપરા, તમારા સંજોગ સંબંધમ સવમ કિરણ મોસરિયામી, આ સંજોગ સંબંધ બાંધ્યો ત્યારે દુઃખ શરૂઆત થાય. કેમ કે યોગી સ્વભાવનો છે, આવે ત્યારે સુખ આપે, તરત દુઃખ આપે, છતાં પણ એને સાસવવાનો તો ભય નિરંતર રહે. તો કે અહીંયા એવું નથી, પ્રસાલા બહુ સમજવાનું છે. ક્યાં ને ક્યાં આપણે બીજા સબ્જેક્ટનો લિંક કરી નાખીએ. આ સીધી જ આ જે નિધિધ્યાસન શું છે હા, કે આખા જગતની સુખ સારી એટલે જગતની માન્યતા થાય. એ તમને દુઃખરૂપ લાગે ત્યારે મારી ભાઈ આવજો ચૂટકી વગાડ ને તો બહુ મોટો સમય થાય, બહુ સમય કહેવાય. એના લાખના ભાગમાં તમને મોક્ષ આપી દે એ સમયમાં. આ સમજાય કે ના સમજાય? એટલે આવડી મોટી વસ્તુ છે. એટલે આ માન્યતા ફરે આખો એટલે આપવા લેવાની વસ્તુ નથી, એટલે ડિસિઝન જ નથી આવતું. હવે ડિસિઝન નથી આવતું પેલો કે હું તને મોક્ષ આપી દો, લેવાનો જે મૂકી દેશે એ બરાબર છે, લઈ ના શકાય. સમજાય કે ના સમજાય? એટલે એમાં બધી જ વસ્તુ કે ભાઈ મોક્ષ આપવા લેવાની વસ્તુ નથી, એક અન્ડરસ્ટેન્ડિંગ છે. એની રાઈટ બિલીફ ને રોંગ બિલીફ ને આના આધાર બંધન ને મુક્તિ છે તમારે. વાત સમજાય કે ના સમજાય? અહીંયા એગો મેં સાચો ની બધી વસ્તુ નથી, આખો સબ્જેક્ટ જુદો થઈ જાય છે. રવિન્દ્રભાઈ સમજાય કે ના સમજાય? એટલે આ માર્મિક રીતે સમજવું પડશે. એક વસ્તુ તમારે આ નિધિધ્યાસન ઉપર આખું આપણે સત્સંગની કન્ટિન્યુટી કરવાની છે. નિધિધ્યાસન ઉપર તો કે આ શું છે તે કે આ ભૂલાય જ નહીં. બરાબર. એટલે દાદા કહેતા હતા કે ભાઈ અહીંયા આવ્યો છું પણ અહીંયા પછી તો ફસાઈ જઈશ, એમ કે બહાર જવાશે નહીં કે. ત્યારે જે સૂઝ વાળા કંઈક ભાઈ ફસાવા જોઈએ આ એક જ જગ્યા છે, બીજે બધો પ્રોબ્લેમ થઈ ગયો છે, ફસાઈ ગયા છે. બહુ મોટી વાત છે. ફસાવા જેવી જગ્યા આ એક જ જગ્યા છે, તો કઈ ફસાતા નથી, મુક્ત થઈએ છીએ અને પહેલા મુક્તિ લાગે છે પણ ફસાઈ ગઈ છે, ખબર જ ના પડે. ખબર જ ના પડે તમારે. એટલે આટલી મોટી દ્રષ્ટિ એમની પોતાની છે. હવે આ શું થયું? હવે આ તમને સમજાય એટલે તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થયું કે અશુદ્ધ થયું? એટલે સજીવનની ભક્તિ થઈ ગઈ તમારે, એટલે હાલતા ચાલતા ખાતા પીતા. હવે આ પ્રસંગ તમે આખો જ જોશો તો જે કૃષ્ણ ભગવાનનો જે પ્રસંગ બતાવે છે તો કે બાળકૃષ્ણ થી માંડીને યોગેશ્વર કૃષ્ણ બતાવે છે, પણ કોઈ ગોપી ભૂલી શકે છે ખરું? યશોદા મૈયા પાસે કમ્પ્લેન કરે છે પણ કોઈ ભૂલતું નથી. મતભેદ ને લડાઈ ઝઘડો બતાવે છે પણ કોઈ એ કરે છે ખરા? જઈને કમ્પ્લેન કરે ને તેમ છતાં એના મને ચાલે જ નહીં. તમારે પ્રકૃતિને ગોપીને ચાલે જ નહીં કે ચાલે જ મને. કેટલી મોટી વસ્તુ છે તમારે મુદુલ્લાભાઈ. બહુ સરસ વાત, બહુ સરસ વાત છે. એકતા કેટલી એકતા થઈ ગઈ છે, જબરજસ્ત. એટલે આ તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થયું. એટલે તમે કોઈ ધીરુભાઈ પ્રશ્ન કર્યો તો ઉઘાડે એકનો સામાયિક કોને કહેવાય? ત્યારે તમે આ કીધું તમે દાદાને જોયા તો હા, તમે જે સ્થિતિમાં જયારે તમને યાદ આવે ઉઘાડ્યા સામાયિક ઉઘાડે સાહેબ કરવાનું નથી. અમે દાદાને જોયા છે તો પછી રહે છે. દાદાને એવા પ્રસંગો કેટલાય છે, તમે એ તરત જ તમે ડિવિઝન કરી શકશો. ડિવિઝન એટલે એક ને તમે જ્ઞાતા એટલે સામે ચાલુ થઈ ગયું, સુધારવાનું નથી. પણ હજી આજે પણ આપણી પ્રકૃતિમાં સુધારવો છે, ઉપાય કરવો, ખસેડવું છે. એટલે પછી હું જ્ઞાનમાં કાચો પડી ગયો છું, તન્મયકાર થઈ ગયો છું ને આમ ને તેમ આ બધી ભાષા. મુતુલાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. શું સમજાય ઋતિકા તને? અત્યારે આજે બધા પ્રસંગો કહેતા હતા ને એટલે આમ બધા દાદા હાજર થઈ ગયા. બધાના ફેશિયલ એક્સપ્રેશન જોયા તો બધા પાસ્ટમાં ભૂતકાળમાં
જાણે દાદા હોય આપણી સામે બધું જોતા હોય ને એટલું બધા હોભાવ વાળો બધા એની આ તો આ વિડીયો ફોટા જો ને એને દાદા ના મળ્યા હોય તો એને થાય કે દાદા અહીંયા જ છે ને મને એનો અનુભવ થાય ફિલિંગ્સ થાય. મને એવું બહુ જ રહેતું હતું કે દાદાને 1 to 1 ના મળી શકે એમ. પણ પછી પરિભાષા તમારી પાસે આપણી કે શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપથી જે અનુભવમાં આવે છે એ દાદા ભગવાન છે. સ્થૂળ દેહ દેખાય છે દાદા ભગવાન નથી. કેવું છે વિકલ્પ ઉડાડે છે. દાદા કે આ તમને આ ના મળ્યા તો દાદા કેવી રીતે વિકલ્પ ઉડતા તમને આ રીતનું છે. અમને શું થતું હતું કે દાદા કેવા અને અમે કેવા એટલે પામર પાછું ને. અને દાદા જબરજસ્ત એમ શીલવાન છે, ઐશ્વર્ય વાળા છે. પાછું તે આવું અંદર બધું ચાલ્યા કરતું તો ધીમે ધીમે જઈમે કે હું ભગવાન જોડે બેઠો છું અને તમે મારી જોડે બેઠા છો, બસ આટલો જ ફરક છે. આટલું સિમ્પલ. આ જે તમારું નિધિધ્યાસન તૂટી જતું હતું અથવા તો જે રિલેટિવ નિધિધ્યાસન રહેતું હતું એ દરઅસલ સજીવન અને પ્રત્યક્ષ નિધિધ્યાસન કરી આપ્યું કે ના કરી આપ્યું. હું ભગવાન જોડે બેઠો છું ને તમે મારી જોડે બેઠા છો, બસ આટલો ફરક છે. બોલો હવે કાશ્મીરમાં વરસાદ પડે તો એક દિવસ પછી ઠંડીનો અનુભવ થાય કે ના થાય? એક દિવસ નહીં, 5-10 કલાકમાં જ થાય કે નથી થતું? બોલો હવે આ શું કરવાનું રહે તમારે? આટલી મોટી વસ્તુ. હવે ક્યાં તમારા દાદાને ભૂલવા આવે તો ના, જેને નથી મળ્યા એની વસ્તુ શું ના રહે કે વસ્તુ રહે તમારે? પેલું એમ થાય કે એક જ દાદા હતા તો દાદા 60,000 દાદા મૂકી ગયા મને. અને એ તો દીવા પ્રગટાયેલા છે, પણ પ્રત્યેક જીવ માત્રની અંદર ભલે એ પ્રગટ થયો કે ના થયો પણ એની અંદર તત્વ રૂપે તો દાદા જ છે. એટલે તમને આત્મવત સર્વભૂતે શું અને વસુદેવ કુટુંબકમની દ્રષ્ટિ આપી ગયા. એ બીજું આપ્યું જે ઉતરતા કાળમાં બ્રેક થઈ ગયું. જે અવિભક્ત હતું એ વિભક્ત થઈ ગયું તમારે. એટલે આજે જે સાહેબ આ તમારી વાણી નીકળે છે, વાણી એ પ્રત્યેક દાદાવાન દર્શન થાય જ ને. શબ્દે શબ્દ દરેક ને થાય. હવે આ ઉપયોગ કરો એક એક શબ્દ સાંભળે એટલે પ્રત્યેક દાદાવાની દર્શન થાય. જેમ તમે વાત કરીએ ગોપીઓ અને કૃષ્ણ ભગવાન, અહીંયા મને જે દેખાયું એ કહું છું કે ગોપીઓ એટલે વૃત્તિઓ અને કૃષ્ણ ભગવાન એટલે શુદ્ધાત્મા. એટલે હું પોતે આ છું શુદ્ધાત્મા અને વૃત્તિઓ જે છે એ આખી અખંડ કવિરાજનો પદ છે ને કે કરી વૃત્તિ અખંડ સન્મુખ મૂળ માર્ગ સાંભળો જીવનો રહે. હવે આ વૃત્તિ જે છે અખંડ એટલે કે ખંડિત થતું જ નથી. એટલે એ જ દાદા ભગવાન, એ જ તત્વ સ્વરૂપ એની સન્મુખ વૃત્તિ થઈ ગઈ એટલે આખી પ્રકૃતિ એની સન્મુખ થઈ ગઈ. તો એના પરિણામ શું આવે? સીધું મતલબ કેવળ જ્ઞાન ખુલ્લું થાય. આ કેટલું અદભુત નિધિધ્યાસન ખ્યાલ. આ તો 48 મિનિટ ટકતું નથી. બાકી અહીંયા પારસના હોલમાં આ સત્સંગ પૂરું થાય એટલે કેટલાક કેવળ જ્ઞાન થઈ ગયું હોય ને ખબર જ ના પડે. એને આ પદ લખેલું છે, શું લખ્યું છે પેલું વિતરાગી ગોપકોને શું લખ્યું છે? હા, તે કડી યાદ છે. અત્યારે એક્ઝેક્ટ વાક્ય રચના યાદ નથી, પણ પાર્શ્વનાથનું વર્ણન હતું કે પ્રકૃતિ સ્વભાવે જાય બોલાય. એટલે દાદા કહેતા કે અમારો સીટ સાપ ને મોરલી જેવો હોય, એટલે અમારે બહાર મોકલવું પડે તો એ ના જાય. એટલે આખી પેલી આજે પ્રગટ એટલે ગોપીઓ અને કૃષ્ણની વાત, આખી ગોપીઓ એટલે વૃત્તિઓ. આપણા જે વિજ્ઞાનની સાયન્ટિફિક સમજ જેટલા છે અત્યારે એની વૃત્તિઓ એ કઈ થઈ ગઈ તો કે સનાતન વસ્તુ પ્રત્યે થઈ ગઈ, દાદા પ્રત્યે થઈ ગયા. અને દાદા નથી મળ્યા પણ તેમ છતાં બધા જ અનુભવ એને વર્તાય. એટલી મોટી વસ્તુ. બરાબર. એટલે આ લાઈન મને પતિલા યાદ આવે કે કરી વૃત્તિ અખંડ સન્મુખ. કરી વૃત્તિ અખંડ સન્મુખ. અખંડ સન્મુખ મૂળ માર્ગ સાંભળો જીવનો રહે. મૂળ માર્ગ સાંભળો જીવનો ન હોય પૂજાવાની કામના રહે. બહુ જબરદસ્ત છે. એ તો શબ્દ છે ને એનો એક એક શબ્દનું વર્ણન કરીને બહુ ગજબનો છે. બહુ ગજબની વસ્તુ છે. ભેદ દ્રષ્ટિનો જ્યાં પૂર્ણ વિલય થાય છે તે અભેદ્ય નથી કીધું, અભેદ્ય ક્ષેત્રના ધામમાં રહો છો. એટલે જેને ભેદી જ ના શકાય. હવે આવું વાક્ય તો લખવું તો બીક લાગે. બીક શું લાગે? અને પાછો સંસારી રહે છે, ઘર છે, વાઈફ જોડે રહે છે, ધંધો કરે છે, ઉકો પીવે છે, અને
જે કે ને જે તીર્થંકરો ટાઈપનો એવો દેવ જ નથી, તેમ છતાં આવું લખે, બીક લાગે, બૂમાબૂમ થાય તમારે. અને 24 તીર્થંકર થયા પછીની વાત છે, પછીની વાત છે. 22માં તીર્થંકરમાં આવું લખે તો કહેવાય કે ભાઈ આ 23માં તીર્થંકર કહેવાય, 24માં કહેવાય. 24માં પછી 25માં તો થતા જ નથી. એમાં પછી આવું વાક્ય લખાય જ નહીં કે લખાય. બીક લાગે, બધા તૂટી પડે. કવિરાજે નિસંગ રીતે લખ્યું છે. જૈન છે પાછા જૈન સંઘવી એમના ફાધર સંઘ કાઢ્યો તો એમને સંઘવી પદ આપે છે. લખી જ ના શકાય. પણ જો નિર્ભયતા અને નિસંગતા એ દાદામાં ખાલી પેકિંગ લાગે કે કવિરાજનું છે, પણ એના અણુ પરમાણુ શ્વાસ ઉશ્વાસ અસ્થિ મજ્જા બ્લડમાં કવિ દાદા 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 બીજું કાંઈ જ નહીં. એટલે આજે નિર્દેશનની વાત કરી છે. નિર્દેશન કેટલો મહત્વ છે. દાદા ભગવાને બાકી કીધું છે કે જો બસવું શીખવું હોય તો સીટમાં કૂતરાને રાખો, ને કૂદવું શીખવું હોય તો વાંદરાને રાખો. હવે આપણા સીટમાં કોણ છે? વિતરાગો અને વિતરાગોના વાક્યો. હવે તમે સીટમાં આવો તો એ જ વસ્તુ તમે સ્વામી આપતો પુત્ર પહેલું દાદાજી કે દાદા કે આપતો સૂત્ર કે આપતો વાણી. એટલે આફ્ટર ઓલ શું છે કે વિતરાગ વસ્તુ મારા સીટમાં કરે છે. તમારે લડવું છે, કોની બોલવું છે તો કૂતરાનું નિધિધ્યાસન કરવા આવડી જાય, અને કુદાકૂદ કરો તો વાંદરાનું નિધિધ્યાસન કરો. તમારે એટલે સાહેબ જ્ઞાન ના લીધું હોય ને, જ્ઞાન ના લીધું ને અમુક ઝઘડો થઈ જાય તો એ શું કરે? પેલો હનુમાનજી નો હોય ને, પેલો હનુમાન ચાલીસા બોલે એટલે બળ આવી જાય. એટલે આ ચિત્ત તો આખું વસ્તુ ને પેલો આ બધી વસ્તુ સમજવાનું છે. સમજે ને? હવે આ તમારે કે હું ભગવાન જોડે બેઠો છું, તમે મારી જોડે બેઠા, આ નિધિધ્યાસન જાય ખરું? ના જાય. તમને એક વિકલ્પ થયો કે બીજું થયું, વિકલ્પના આધાર સંકલ્પ છે, સંકલ્પના આધાર વિદ્યાલય આખું દ્વંદથી મુક્ત થઈ ગયા તમારે. વાત સમજાય કે ના સમજાય? પછી બીજી વસ્તુ તમને કહે છે કે જેને છૂટવું છે એને ભગવાન પણ બાંધી ના શકે, અને જેને બંધાવવું છે એને ભગવાન પણ છોડાઈ ના શકે. બોલો કેટલું અદભુત વસ્તુ છે. આમાં કોઈ વ્યક્તિ આપી, કોઈ વસ્તુ આપી, કોઈ સ્થાન આપ્યું. જુઓ એટલે એમ સાહેબ નિધિધ્યાસનનો કેટલો મોટો દ્રષ્ટાંત છે. પેલો શેરશાહ શ્રાવિકા એના સીટમાં ભગવાન મામી રહેતા હતા. એટલે ભગવાને એમને યાદ કર્યા કે શેરશાહ શ્રાવિકાને બોલાવો. લાખો દેવનો ગાલી ગયો કે ભગવાન જેને કોઈ યાદ ના આવે એને શેરશાહ શ્રાવિકાને કેમ યાદ આવ્યા? પૂછી તો શકે નહીં. બરાબર. એટલે આખી પેલી 100 વર્ષની રચના કરી એમના ગામમાં. એટલે કે ભાઈ ચલો ભગવાન આવી રહ્યા છે, પણ એ આજે આખું ગામ ગયો ત્યારે પૂછ્યું કે કેમ ભાઈ આવું શું છે? તો કે ભગવાન મારી અહીંયા આયા હોય ને મારે રોગે મારા પગ અહીંયા રોકાય એવું બને નહીં. બરાબર. ત્યારે ખબર પડી ભગવાન એમના સીટમાં નિરંતર ભગવાન મામી રહેતા હતા. એ 22 તીર્થંકર છે સાહેબ. બરાબર. આરતી 24. બરાબર. એટલે આટલું છેલ્લે તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું કરવાનું છે. તો જો અહીંયા દર્શન જ્ઞાન એટલે આ જે નિધિધ્યાસન છે, સજીવનનું નિધિધ્યાસન, પ્રત્યક્ષનું નિધિધ્યાસન, તો કે અહીંયા તો કે જેને છૂટવું છે એને ભગવાન પણ બાંધી ના શકે, અને જેને બંધાવવું છે એને ભગવાન પણ છોડાઈ ના શકે. આ દર્શન જ્ઞાન ચોખ્ખું એટલે સજીવનનું તમારું નિધિધ્યાસન થઈ ગયું. હું ભગવાન જોડે બેઠો છું અને તમે મારી જોડે બેઠા છો, આટલો જ ફરક છે. તો આ તમારું દર્શન જ્ઞાન એટલે તમને અહીંયા સાયકોલોજી ઇફેક્ટ નથી કે એ મોટા અને હું નાનો, હું પાપી અને એ તમારા પુણ્યશાળી, એવું નથી. આ તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થયું. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે ડોક્ટરો પૂછે કે શું તમારે સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ છે? કે આપણે શું બોલીએ છીએ કે દાદા આવું શું પૂછ્યો છો? એ તો હોય જ કેમ કે. તો દાદા કે જયારે અટકશે ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંદાસ જવાની પણ શક્તિ નથી. ત્યારે યસ યસ કરે છે. તો જો એનું દર્શન જ્ઞાન ચોખ્ખું કરાય, આ દર્શન જ્ઞાન ચોખ્ખું તો તમે સતની સન્મુખ થયા કે ના થયા? કરતા ભોગતામાંથી મુક્ત થઈ ગયા. જ્ઞાતાનો ઇનડાયરેક્ટલી તમને અનુભવ કરાયો. તો એ તો આપણે કોઈ દુકાને જવું અને કઈ મીઠાઈ લેવાની તો કે 1 કિલો 2 કિલો ચાખવાની હોય. અટકી જાય છે કે મારો દાખલો છે, મારો વિશેષ ન છે કે એમને ગાડીના શોરૂમમાં વાળ્યા હોય ને પાછા બહાર લાવવા હોય ને તો પેલા પાવટિયા જે છે ને પેલા સ્ટેપ, એટલે મારે જવું પડે, પડી ના જાય. એટલે ખબર પડે છે કે આ દેહ બહાર આવે છે પણ પેલો પ્રકાશ જ દી ગયો છે. હું ગાડીના શોરૂમમાં ગયો ને એટલે કોઈ બહાર એટલો પગ સૂકી ગયો, સૂકી કેમ ગયો છે? એટલે ખબર પડી કે મારો પ્રકાશ તો ત્યાં જઈ ગયો છે ગાડી ઉપર.
પાછો અંદર ગયો, પાછો ઉગાડી લઈ જાઓ. એટલે આ ઉપયોગ કર્યો. એટલે મેં કીધું થાય છે કેમ તો આ સીટ જે છે એ પાછળ રહી જાય, દોડકો આવવા માંડે, એટલે લોસા લંબા થાય. એટલે મીઠાઈ બે કિલો ના હોય એટલે છેલ્લી ચાકી દીધા. જો આટલું જ આપ્યું તમારે કે ભાઈ જેને છૂટવું છે એને ભગવાન પણ બાંધી ના શકે, જેને બંધાવું છે એને ભગવાન પણ છોડાઈ ના શકે. આ તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થઈ ગયું. એટલે સતનું નિધિધ્યાસન રહ્યા જ કરે તમને. પાછું ને હવે તમને આ કૃપાથી આપી છે એટલે એનો તમારે આ દ્વંદ છે તો એ તપના ભાગમાં મૂકેલું છે. હવે તપે તમારે કષ્ટ નથી આપવાનું. તમારે તમે જે દાદાના પરિચયમાં આવ્યા છો અને જે તમે અનુભવ થાય છે એની સામે મૂકો એટલે પેલું તપનો ભાગ તમારો પરફેક્ટ થઈ જાય. ત્યાં અજ્ઞાન ઊભું થવા નથી દેતા. તમારે એને નિજ્ઞાતા તરીકે એને છૂટું પાડી દો છો. મુદુલાબેન વાત સમજાય કે ના સમજાય? એટલે સીધું શુદ્ધ ચાલે તો ખુલ્લું થઈ ગયું કે બીજું થયું તમારે. આટલું સિમ્પલ વસ્તુ. એને લીધે ઘણા દાખલા આપણા છે. અમેરિકાના દાદાને કહ્યું અમે મોલમાં બધા ફેરવી આમને સ્ટોરમાં, બરાબર, પણ કોઈ વસ્તુ ઉપર અમારું સીટ ચોટ્યું નથી. તો વસ્તુ અમને નમસ્કાર કરે છે. કેવો વિતરાગ પુરુષ આવ્યો છે. તો બહુ મોટી વાત છે. એના ઉપર તો સત્સંગ થાય. હવે જો મારો સીટ ના જલાતું હોય કોઈ જગ્યાએ તો મને કોને બાંધ્યું સાહેબ? હવે દાદાનું નથી જલાતું પણ એવા દાદાને તમે મળ્યા છો તો તમારું કામ થઈ જાય. ને એ જ વસ્તુ સાહેબ તમારા આગળ જોઈ છે. તમે ભલે તાળો મારતો કે બધું ચેક કરશો, બરાબર કરશો, પણ ત્યાંથી નીકળ્યા એટલે સીટ તમારો હિલ પાર્કમાં નથી. ત્યાંથી નીકળતો ત્યારે પાસ ના હોલમાં નથી. એટલે લાગે છે કે મુક્ત પુરુષ છે. આ મુક્ત એટલે એ સીટ જલાયો એ જ બંધન છે સાહેબ. એટલે જો સીટ મારું ના જલાતું હોય તો મને ક્યાં બંધન છે? પછી બંધન જેવું મને લાગતું જ નથી. પણ આ જલાઈ જાય છે સીટ ત્યારે પ્રોબ્લેમ આવે છે. મુદ્રાબેન વાત સમજાય કે ના સમજાય? પણ આવો પ્રશ્ન તો મને બધું અઘરું બહુ પૂછી નાખ્યો છે. સરળ હતું. આ બધા ગુંચાઈ જાય. બધાને સમજાય પડી કે ના પડી? બહુ સરસ પડી જાય. બહુ સરસ પડી. તો પૂછજો. મને એમ કે આ ગુંચાઈ જાય. તમે હવે શિક્ષક છો અને ફર્સ્ટ ક્લાસ પાસ થઈને આવ્યા છો અને પાછા કેટલા 75 કે 77 વર્ષની ઉંમર, બધું આવડે છે. અઘરું આવડે. એટલે તમે સાહેબ પ્રશ્ન પૂછીએ ને એટલે એટલો સરસ જવાબ નીકળે છે. ગમે તેવો પ્રશ્ન પૂછો, બરાબર, એનો જે જવાબ નીકળે છે તે વખતે 80% તો સીધા આમને આમ હાજર થઈ જાય. હા, મારે ખાલી 20% જ રાખવું પડે, બાકી તો આમને આમ હાજર થઈ જાય. કોઈ જબરદસ્ત ફાઇન જવાબ સરસ ને ઠેઠ સુધી લઈ જાઓ છો. એટલે આટલી મોટી વસ્તુ છે. એટલે દાદાના તો કેટલાય પ્રસંગ છે. શું કહે છે રૂજિતા? અને બીજું એક એવી અવગત થાય કે ધ્યેયને નિધિધ્યાસન એટલે એક પ્રકારનું ધ્યાન છે. એટલે ધ્યેયને જ્યાદા ભેગા થાય તો ધ્યાન તો પરિણામ છે. એટલે વર્તાય એટલે આમ રૂટીન અમુક તમારા બી વ્યવહારો જોઈએ ને તો તમે ક્યાંય જલાવો નહીં, ક્યાંય અટકો નહીં કે ક્યાંય આમ વિશેષતામાં કઈ ભાગ ના લો. બધું સામાન્યપણે હોય એટલે એમ થાય કે તમે ક્યાંય ચોટતા નથી. એટલે એ તમારું આખું નિધિધ્યાસન એટલે તમારું ધ્યાન આખું ક્યાં છે ને આખું ઉઘાડું દેખાય. દાદાનું જોયેલું છે અને આ બધા ખસિયાબેન ના સાતા સાહેબ ને બધા જે બાજુમાં જે અમારા પિત્તળિયા સાહેબ બધા જોયેલું છે. હા, પિત્તળિયા સાહેબ જોયું છે કે નથી જોયું? તો આપો પિત્તળિયા સાહેબ ને. આ પણ પિત્તળિયા સાહેબ નો લાભ લેવા જેવો છે. આ બધા દાદાના ઓરિજિનલ મહાત્મા. કેટલી ઉંમર થઈ પિત્તળિયા સાહેબ? 87. બોલ, હવે 87 અહીંયા આવે છે. અત્યારે 50-60 વર્ષ વાળા છે તો અહીંયા આવી નથી શકતા. તમારે 87 વાળા આવે છે તો કોઈની હેલ્પ લો છો? છોકરાઓને જોડે લઈને આવો છો? બોલો, કેટલી હિંમત છે. નકલ ભીખ લાગે ને. અને ચોમાસામાં તો જરા કંઈક આપણે ચાલે. તમારે જો આવે છે શું દાદા માટેની ભક્તિ છે કે તમે એની જોડે 2-3 કલાક રહેશો તો બધું જ વર્ણન કરશે. દાદાની કૃપા. હા, હવે એમનું તો એટલું બધું છે કે એ બહુ પબ્લિશ નથી થતા. એ તો બધા લખે છે ખરું અને અખંડ આનંદમાં બધું દાદાનું સંકલન કરે. એમાં પોતાનું કશું ચંચુપાત નથી કરતા કે કરો થોડી ચંચુપાત. બિલકુલ બુદ્ધિ અંદર નાખતા નથી. જે દાદાએ કીધું એ શબ્દ કરવાનું ભાગ. કેટલી મોટું આ નિધિધ્યાસન છે. તો જો આ 87 વર્ષની ઉંમરે આવે છે અને અમારા નીરુબેન ને તો એમને તો પેલું થાપાનો એક્સિડન્ટ થયું હતું કે ક્યાં થયો?
તે પછી એ પકડી નથી રાખતા કે હવે બહુ તકલીફ પડે છે નામ છે તો એ 24 કલાકની ધૂનમાં રાત્રે ત્યાં રોકાય છે. ઘણા હોય કોઈ આવે ને પછી નીકળી જાય. બોલો આ કેટલી મોટી વસ્તુ. આ દાદાને જોયા છે ને દાદાનો પ્રેમ છે, દાદા સિવાય કશું નહીં. બહુ મોટી વસ્તુ કહેવાય. વિતરાગી પ્રેમ થયો. હા, એટલે અમારા હિરાણી સાહેબે ફસાઈ દીધા પિત્તળિયા સાહેબ. બહુ મોટો ઉપકાર હિરાણી સાહેબ. બહુ ખટપટ. આ સમજાય કે ના સમજાય? તો આ જેને દાદા નથી મળ્યા બધાને આજે પલે પલે અનુભવ થાય. હા, એવું ખરું કે ટેકનિકલી પ્રશ્ન હોય તો તમને થાય. બુદ્ધિના લેવલે જાઓ તો કે એ વાદ ને વિવાદ ને બીજી વસ્તુ સાચું ખોટું બની જાય. ક્યાં તો હું સાચો બનું, ક્યાં તો હું ખોટો બનું, ક્યાં તો તમે સાચા બનો, ક્યાં તો તમે ખોટા બનો. સાહેબ વિજ્ઞાપનમાં લખેલું છે ને કોઈ તમારું સ્વરૂપ જ તમારા હસ્તોમાં આપું છું. દરેક આપતવાણીમાં આપતું જો વિજ્ઞાપન છે એની અંદર આમ કેટલું બધું મતલબ આ તમારું સ્વરૂપ આજે તારા હસ્તોમાં આવું છું તેનો પરમ વિનય કરશે. એ મોટી હું તો સમાધાન થયું કે ના થયું? 1% કે 2%?